નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકારની વિવિધ લાભકારી યોજનાઓનો લાભ અને જાણકારી આપી સ્થળ ઉપર જ લાભાર્થીઓને લાભ મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગાદલવાડા ગામે તારીખ 25 ડિસેમ્બર સોમવારે ગામમાં આવતા આ રથનું ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શુભ શરૂઆત ભારત માતાની છબી આગળ દીપ પ્રાગટ્ય કરી તથા શાળાની બાલિકાઓએ સ્વાગત ગરબા રજૂ કરી આવેલ મહેમાનોને વધાવ્યા હતા અને તેમનું શાલ તેમજ ફૂલોના બુકે આપી સ્વાગત કર્યું હતું. ગામના લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ અપાય તેવું સુંદર આયોજન ગ્રામ પંચાયત તરફથી સરપંચ રેખાબેન તેમજ તલાટી કમ મંત્રી પિંકીબેન ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ગામનું નામ વિવિધ ક્ષેત્રે નામ રોશન કરનાર એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરી ગૌરવપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિકસિત ભારત યોજનાની વિસ્તૃત માહિતી આવેલ મહેમાન મોતીભાઈ બાજા તાલુકા પ્રમુખ બીજેપીએ સુંદર રીતે લોકોને સમજણ આપી હતી અને સરકારની યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી. તાલુકા વિકાસ અધિકારીની ઓફિસથી પધારેલ મહેમાનો, આરોગ્ય અધિકારીઓ, શાળા પરિવાર તેમજ આંગણવાડીની બહેનોએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમની આભાર વિધિ ગ્રામ પંચાયતના માજી ઉપસરપંચ પ્રતિકભાઈ લુણીચિયાએ કરી હતી તેમજ દરેક ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.